મિત્રો, આજકાલ બેરોજગારીનો પ્રશ્ન એટલો વધી ગયો છે કે અત્યારે માણસો બધા બેરોજગાર છે. ભણી ગણીને ભાઈ નોકરી સરકારી મળતી નથી. તો મારા વિશે વાત કરું તો મને પીજીવીસીએલમાં જુનિયર આસિસ્ટન્ટમાં મારી જોબમાં અમે ઇન્ટરવ્યુમાં ગયા હતા અમરેલી. તો ત્યારે મારી ઉંમર 27 વર્ષ હતી અને જોબના ક્રાઇટેરિયા એટલા કે 25 વર્ષથી નીચેનાને લેવા જો, વધુ ન લેવા. તો અમે જનરલ કેન્ડિડેટ્સમાં આવતા હતા, એટલે અમને કોઈ અનામતનો લાભ ન મળ્યો, એટલે અનામત એજમાં છૂટછાટ ન મળી. બીજી વાત કરું છું કે મને તાલુકા કક્ષાએ એકાઉન્ટન્ટ તરીકે અમે પરીક્ષા આપેલી અને મને 50માંથી 28 માર્ક મળ્યા અને મારો 8મો નંબર વેઇટિંગ લિસ્ટમાં હતો. છતાં ત્યારે પણ અમને ગવર્મેન્ટ જોબમાં લીધેલા. જૂના વ્યક્તિ વિધાઉટ પરીક્ષાએ પાસ થયેલા છે એને રાખ્યા, ને જે પરીક્ષાએ પાસ થયેલા છે એની ભરતી કરીની. આ સરકારની બેદરકારી છે. એટલે જે ખોટું કરે એને સરકાર સાથ સહકાર આપે અને જે સાચું કરે એને કંઈ સાથ સહકાર નથી આપતી. હવે જો એજ્યુકેટેડ વ્યક્તિ હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, પછી બીએડ કરેલા હોય, એ બધાને સરકારે બેરોજગારી ભથ્થું આપવું જોઈએ, કારણ કે બિચારાને નોકરી તો નથી મળી, પણ તમને કમસે કમ એને 3 થી 4 હજાર બેરોજગાર ભથ્થું તો આપવું જોઈએ. ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલા છે, અત્યારે 12 પાસને નોકરી કરે. બેંકમાં પહેલા 12 પાસ ને 10 પાસ જ હતી, એટલે બધા 10 પાસ ને 12 પાસ ને ફેસિલિટી વધારાનું ભણતરની કઈ વેલ્યુ જ નથી રહે એમ. જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય, પછી બીએડ કરેલું હોય, પીએચડી કરેલા હોય, એની કોઈ વેલ્યુ જ નથી એમ. સરકારે જે ઊંચી લાયકાત હોય એને ઉંમરમાં છૂટછાટ આપવી જોઈએ. એની જગ્યાએ સરકાર અનામતમાં જે જનરલ કેન્ડિડેટ્સનો જન્મ થયો એટલે એને તો કે જોબના ચાન્સ જ ના રહે. એટલે સરકારી જોબમાં આ નિયમો ખોટા છે અને સમજતા નથી. ભાઈ ઉંમરમાં છૂટછાટ બધાને આપવી જોઈએ. હવે મારી અત્યારે એજ 44 યર્સ થઈ ગઈ છે. હવે મને ક્યાંથી જોબ મળે? તો સરકારે બેરોજગાર ભથ્થું આપવું જોઈએ કે ભાઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલા છે તો એને બેરોજગાર ભથ્થું આપવું જોઈએ. અમારા પરાણે ખેતી કરવી પડે છે. કોઈને ખેતી કરવાનો શોખ ન હોય પણ શું કરે, ક્યાંય પછી જોબ ન મળે. બિઝનેસમાં જાય તો બિઝનેસમાં ભાઈ મંદી આવી ગઈ છે. પેલા જે કોમ્પ્યુટરનો ક્રેઝ હતો એ કોમ્પ્યુટરનો ક્રેઝ હવે નથી રહ્યો. પેલા નાના છોકરા કોમ્પ્યુટર શીખવા આવતા એ નથી આવતા, એટલે પછી અમે કોમ્પ્યુટર ક્લાસ એટલે બંધ કરેલો કે ભાઈ જો ચાલે જ નહીં તો એને ચલાવવાથી શું ફાયદો. એટલે હું તમને એમ કહું છું કે બેરોજગારીનો પ્રશ્ન એટલો વધી ગયો છે ને મંદી એટલી આવી ગઈ છે ને ભાઈ ગવર્મેન્ટ જોબ કર, પ્રાઇવેટ જોબમાં ભાઈ 5 થી 10 હજાર પગાર આપે, તો એમાં તમે ભાડા દુકાનના ઘરના ભાડા ભરો, ત્યાં રહ્યો તો તમને 2 હજાર રૂપિયા ન મળે. એના કરતાં ખેતી કરવી સારી ભાઈ, ફ્રીડમ તો રહી. જોબ એ ગુલામી જેવું થઈ ગયું છે અને પ્રાઇવેટ વાળા કોઈ પગાર નથી આપતા ને સરકારી નવી ભરતી નથી કરતી, અને જે વધારે ઉંમર થઈ ગઈ બિચારાનો શું વાગે એમ. એમાં ઉંમરમાં છૂટછાટ નથી આપતા જો વધારે. અને અમુક સરકાર પરાણે કોમ્પ્યુટર શીખવાડે અને જેને કોમ્પ્યુટર આવડે એને ભરતી નથી કરતા એમ. પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કોર્સ કરેલા હોય એને ચાન્સ નથી આપતા ને જે 12 પાસ હોય એને ધરા કે સીસીસી કરો, સીસીસી કરો. અરે ભાઈ, આવી રીતે ભાઈ બેરોજગારી વધી ગઈ છે ભારત દેશમાં અને સરકાર જે બેરોજગારે પણ ભાજપ વાળાને મત આપે છે. તો મારું કહેવાનું એ થાય કે બેરોજગારી ઓછી થાય એના માટે સરકારે નવી ભરતી કરવી જોઈએ અથવા બેરોજગાર ભથ્થું આપવું જોઈએ. એ સરકાર આપતી નથી. અને ભાઈ જે લોકો યુવાનો છે એ તો ભાજપવાળાને મત આપોમાં તમારે ક્યાંય જોબના કોઈ ચાન્સ, બજાય દરવાજા બંધ કરી દીધા અને ભરતી કરે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરે છે. એટલે તમારું ભવિષ્ય ખરાબ થઈ ગયું છે. શું કામ એને ભરી ભરીને મત આપો છો ભાઈ? બીજેપી એ મોદી એ તો મુમકિન હે. મોદી હું મુમકિન છે આપણું? કાંઈ મુમકિન નથી કર્યું ભાઈ. અહીંયા ભૂખમરો બધાને આવી દીધો. બધા બિચારા ભણેલા ગણેલા રોવે છે કે આ એના કરતાં ભણ્યા ન હોત ને કોઈ કારીગર બની ગયા હોત ને તો એ સારા પૈસા કમાતા એમ. બેરોજગારી મોટો પ્રશ્ન છે ભાઈ. મારો વિડીયો ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. આવજો.